નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર। જી હા દોસ્તો, રાઈટ આન્સર આપણને ખબર છે કે આપણી પરીક્ષા દોસ્તો 22 તારીખે 22/2/2025 ને શનિવારે 22/2/2025 ને શનિવારે આપણી એકમ કસોટી એનએમએમએસ ની પરીક્ષા ગયેલી છે દોસ્તો। એનએમએમએસ ના વિડીયો તમારા માટે અમે નિયમ પ્રમાણે નિયમિત મૂકતા રહીએ છીએ દોસ્તો, અને તમે ખૂબ સારો રિસ્પોન્સ આપો છો। એનએમએમએસ ના વિડીયો આપણા ચેનલ પર નિયમિત પડતા હોય છે અને દરેક ચેપ્ટરને આપણે દરેક પ્રકરણને સુંદર રીતે અમારે લેવાનો પ્રયત્ન કર્યો છે। આજે દોસ્તો આપણે સંપૂર્ણ પેપર જે તમારું 90 થી 180 માર્ક્સનું સંપૂર્ણ પેપર તમારું જે પૂછાય છે દોસ્તો, એ પેપરની સંપૂર્ણ માહિતી આપણે તમને આજે એના પેપરનું સોલ્યુશન તમને સમજણ સાથે આપણે આજે કરીશું દોસ્તો। હવે આ પેપર આખું તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપમાં મળશે, અને ગાઈડ એપ ક્યાં મળશે? લગભગ બધાના મોબાઈલમાં ડાઉનલોડ કરેલી છે। જેને પણ મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોય એ લોકો યસ સર લખવાનું ભૂલવાનું નથી। પ્લે સ્ટોર પર જવાનું, પ્લે સ્ટોર પર જઈને GUIDE ગાઈડ એપ લખશો દોસ્તો એટલે તમને આપણી એપ્લિકેશન મળી જશે, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે। સંપૂર્ણ પેપર ત્યાં પીડીએફ સ્વરૂપે છે, ત્યાં તમે તમારી ટેસ્ટ જાતે ચકાસણી કરો અને પછી અહીંયા એને તમારા જવાબ સાથે એને ચેક કરો દોસ્તો। તો ઝડપથી આપણે જઈએ આપણા આજના વિડીયો તરફ। એ પહેલા ચેનલને જે પણ મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરો દોસ્તો। આ 4 પ્રશ્નપત્રો છે દોસ્તો, યાદ રાખજો। આપણે અહીંયા 4 વિભાગમાં તમારી પાસે 2 પ્રશ્નપત્રોની આપણે ચર્ચા કરવાના છે, કારણ કે મોસ્ટ આઈએમપી પેપર છે દોસ્તો। આ મોસ્ટ આઈએમપી પેપરની આપણે મોસ્ટ આઈએમપી ચર્ચા કરવાના છીએ દોસ્તો। તો આ પેપર તમારા માટે ખૂબ જ અગત્યનું છે। આપણે વિડીયો બહુ લાંબો ના બની જાય એટલા માટે આપણે એને 4 ભાગમાં વહેંચેલું છે। GUID ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી જોઈએ, અને યસ સર લખવાનું કમેન્ટમાં ભૂલવાનું નથી દોસ્તો। આપણે આ વિડીયોને કમેન્ટમાં અને વિડીયોને લાઈક કરવાનું છે દોસ્તો। તમે જેટલી વધારે વિડીયોને લાઈક આપશો એટલો આપણે આનો બીજો ભાગ ઝડપથી પાડીશું। આજે આપણે 90 પ્રશ્નોની ચર્ચા કરીશું। 90 પ્રશ્નોની ચર્ચા કરતા કરતા આપણે આનો બીજો ભાગ તમને ટૂંક સમયમાં આપણે તમે આનો કેવો રિસ્પોન્સ આપો છો એના આધારે તમને મળી જશે। ચલો ત્યારે પહેલું જોઈએ 7, 11, 13, 17 દોસ્તો। આ માનસિક ક્ષમતા કસોટીના આપણે 90 માર્ક્સની આજે ચર્ચા કરી લઈએ કે 7, 11, 13 અને 17। તો હવે અહીંયા કયો અંક આવશે? તો જે પણ મિત્રો ગાઈડ એપમાં આ પેપર પીડીએફ સ્વરૂપે સોલ્વ કરીને પછી અહીંયા આવ્યા છે તો એમને ખબર હશે કે આ 7, 11, 13, 17 એ બધી અવિભાજ્ય એકી સંખ્યાઓ છે। તો આના પછી દોસ્તો 19 જવાબ આવે। 19 એ અવિભાજ્ય એકી સંખ્યા છે, તો જવાબ આવશે B 19 બરાબર। ચલો ઝડપથી જઈએ બીજા ઉપર। 5, 30, 180, 6480 વચ્ચે દોસ્તો પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો જવાબ શું આવશે આપણે જોઈ લઈએ। તો જો આપેલી શ્રેણીના પદને 6 વડે ગુણતા આપણને આગળનું પદ મળે છે। જો 5 છંગ 30, 30 છંગ 180, હવે આને તમે 6 વડે ગુણશો તો 180 ને તમે 6 વડે ગુણશો તો તમને એનો જવાબ મળશે। તો જવાબ આવે છે આપણો C 1080। જવાબ આવે છે C 1080। બીજાનો જવાબ છે C 1080। આગળ જે ત્રીજા નંબરના પ્રશ્ન પર 25, 36, 49 પ્રશ્નાર્થ ચિહ્ન અને 81। હવે અહીંયા શું છે દોસ્તો? તો 5 નો વર્ગ છે 25, 5, 6, 7, 8 અને 9। અહીંયા આપણે 5, આ 5 નો વર્ગ, આ 6 નો વર્ગ, આ 7 નો વર્ગ અને અહીંયા 8 નો વર્ગ આવે, એના 9 નો વર્ગ છે। તો 8 નો વર્ગ શું આપણને ખબર છે કે 8 નો વર્ગ આવે 64, એટલે જવાબ આવશે D 64। ચલો આગળ જોઈએ 64,000, 27,000 અને 8,000 એની આપણને વાત કરેલી છે। આપેલી જે શ્રેણી છે દોસ્તો અહીંયા શું છે? તો 40, 30, 20 અને 10 ના ઘનથી બનતેલી સંખ્યા છે। આ 40 ના ઘનથી 64,000, 40 ઘન એટલે 40 નો, પછી આ છે 30 નો ઘન, આ 20 નો ઘન અને અહીંયા 10 નો ઘન આવે, તો 10 નો ઘનનો જવાબ આવે 1000, એટલે જવાબ આવશે એ 1000 બરાબર। ચલો ત્યારે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 તરફ। 15, 27, 41 અને 75 આની અંદર શું છે? આ શ્રેણીના ક્રમિક પદમાં અનુક્રમે 12, 14, 16, 18 ઉમેરતા આગળનું પદ મળે છે। જો ત્યારે 15 માં આપણને 15 માં બે નો ગાળો છે। 15 માં 12 ઉમેરો એટલે 27, 27 માં 14 ઉમેરો 41, 41 માં પછી આપણે કેટલા ઉમેરવાના થાય? 41 માં 16 ઉમેરવાના થાય, તો 16 ઉમેરીએ તો જવાબ આવે 57। તો જવાબ આવે D 57। ચલો આગળનો પ્રશ્ન છઠ્ઠો। 5, 100, 15, 50, 45 પ્રશ્નાર્થ ચિહ્ન 135। હવે અહીંયા શું જવાબ આવશે? તો અહીંયા જવાબ કઈ રીતે બનશે દોસ્તો એ તમને કહી દઉં છું। જવાબ બને છે આપેલ શ્રેણી 2 શ્રેણીનું સંયોજન છે। પ્રથમ શ્રેણી છે દોસ્તો, જે આ શ્રેણી છે 2 શ્રેણીનું સંયોજન છે। પ્રથમ છે 5, 15, 45 અને 135, બીજું છે 100, 50। તો અહીંયા શું આવશે દોસ્તો? કઈ રીતે 2 શ્રેણી છે? આ 3 ના સહગુણકથી બનેલી શ્રેણી છે। હવે 3 ના સહગુણકથી શ્રેણી બનેલી છે, આપણે કઈ રીતે જોઈ લઈએ। આપણે 5 તારી 15, 15 તારી 45, 45 ને 3 વડે ગુણો 135। હવે જે બીજી શ્રેણી છે એને 2 વડે ભાગવાથી બનતી શ્રેણી છે। 100 ને ભાગો એટલે 50, 50 ને ભાગો તો અહીંયા શું બને? 25 જવાબ આવે બરાબર। તો આનો જવાબ આવશે C 25। એકમાં 3 નો સહગુણક થાય છે અને એકમાં 2 વડે ભાગવાની વાત કરી છે। 9, 11, 9, 13, 16, 17, 25 પ્રશ્નાર્થ અને 36। તો પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે આપણે જોઈ લઈએ। આ પણ 2 શ્રેણીનું સંયોજન છે। પ્રથમ શ્રેણી જે છે તમે જુઓ 3, 4, 5 અને 6 ના વર્ગોથી બનેલી છે। 3 નો વર્ગ, 4 નો વર્ગ,
5 નો વર્ગ અને 6 નો વર્ગ। હવે આપણે પ્રશ્નાર્થ વાળામાં શું છે જોઈ લઈએ। પ્રશ્નાર્થનો જે ભાગ છે એ આપણે જોઈએ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને જે દ્વિતીય શ્રેણી છે એમાં 4 4 ઉમેરવાના છે। આ જો 13 છે 13 ની અંદર +4 કરો તો 17 બને, 17 ને +4 કરો તો જવાબ બને C 21 જવાબ આવશે। ચલો આગળ જોઈએ 8મા નંબરનો દાખલો। એમાં જવાબ શું આવે છે? અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્નાર્થની ચિહ્ન જો તો જવાબ આવશે 28। અહીં કઈ રીતે 28 જવાબ આવ્યો જોઈ લઈએ। આપેલ શ્રેણીના પદને 2 વડે ગુણવાથી આપણને આગળનું પદ મળે છે। 7 દુ 14, 14 દુ 28, 28 દુ 56, 56 દુ 112, તો અહીંયા જવાબ આવે 14 દુ 28। 9મો જવાબ છે 1001। પછી પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે આપણે શ્રેણીમાં જોઈ લેવાનું છે। શ્રેણીમાં દોસ્તો આપેલી શ્રેણી 10, 20, 30, 40 અને 50 નો ઘન કરી તેમાં એક એક ઉમેરવાનો છે। આ જો પહેલો છે એ 10 નો ઘન છે, 10 નો ઘન 1000 થાય, 1000 માં એક ઉમેરો એટલે 1000। પછી આ છે 20 નો, પછી આ 30, 40, 50, તો 20 નો ઘન આપણે ખબર છે 20 નો ઘન કેટલો થાય તો 8000, તો જવાબ આવે 8001। એમાં એક ઉમેર એટલે જવાબ આવે 8001। ચલો 10મા દાખલાની વાત કરીએ। 10મા દાખલો શું કહે છે કે 40, 20, 200, 360 અને પ્રશ્નાર્થ ચિહ્ન છે વચ્ચે। તો હવે અહીંયા શું આવે તો આમાં શું છે દોસ્તો શ્રેણીકના ક્રમિક પદોમાં 80 80 ઉમેરતું જવાનું છે। 40 ને 80 120, 120 ને 80 200, તો 200 ને 80 કેટલા થાય 280। જવાબ આવે એ 280। સૂચના હવે 11 થી 15 માં શું દર્શાવ્યું છે કે વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તાણ જણાવવાના છે। તો જ્યારે જો દોસ્તો આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એને શું કરવાનું છે, આપણે એને ત્રિકોણને વહેંચી દઈએ 1 2 3 4 5 અને 6। હવે આપણે ત્રિકોણને વહેંચી દીધા, કુલ 6 ત્રિકોણ આપણને આની અંદર મળ્યા દોસ્તો। કુલ આપણે નંબર આપ્યા તો આપણને 6 ત્રિકોણ મળ્યા। હવે બોક્સના અંદરના ત્રિકોણની સંખ્યા આપણે કેટલી મળી છે? બોક્સના અંદરના ત્રિકોણની સંખ્યા આપણને 6 મળી છે। એને 2 વડે ગુણી નાખો તો 6 દુ 12, તો જવાબ આવશે C 12। એને 2 વડે ગુણીને તમે આવી રીતે કોઈ પણ બોક્સમાં ત્રિકોણ આપે અને નંબર આપીને પછી એને 2 વડે ગુણો તો તમને જવાબ મળી જશે। તો જવાબ આવશે C 12। આગળમાં 12મા દાખલાનો પ્રશ્ન જોઈ લઈએ દોસ્તો। 12મા પ્રશ્નમાં આપણને શું કહે છે? 12મા પ્રશ્નમાં આપણને ત્રિકોણ આપે છે, એમાં પણ આપણે નંબર આપી દઈએ। આપણે નંબર આપીએ 1 2 3 અને 4, નીચે પણ નંબર આપી દઈએ 1 2 3 અને 4, અને આ બાજુ પણ નંબર આપી દઈએ 1 2 3 અને 4। જ્યારે આ રીતે દોસ્તો આપેલા હોય ત્યારે એક સમમિત ત્રિકોણ છે, સમમિત ત્રિકોણની સંખ્યા બેઝના આધારે નક્કી થાય છે। અહીં બેઝ 4 છે બરાબર, તો ત્રિકોણની કુલ સંખ્યા કેટલી થઈ 27 થઈ દોસ્તો। અહીંયા જો બેઝ 4 આપણો 4 નો છે, આનું એક સૂત્ર છે એ આપણે તમે વિડીયો જોયો હશે આગળનો, આનો આપણે જે આકૃતિ વાળો એમાં તમને સૂત્રની સરસ સમજણ આપી છે। આ બેઝ 4 બને છે તો 4 નો આપણે અહીંયા એનો જવાબ આવે 27 બરાબર। આગળ જોઈએ દોસ્તો। હવે અહીંયા પ્રશ્ન નંબર 13 માં શું છે આપણે જોઈ લઈએ। પ્રશ્ન નંબર 13 ની અંદર અહીંયા જો અહીંયા 3 બેઝ બન્યા છે। એક બેઝ આ બન્યો છે, એમાં બને છે 1 2 અને 3 ત્રિકોણ બને છે। પછી અહીંયા આ બેઝ 2 બને છે, 1 2 1 2 અને અહીંયા 3 4 અને 5 દોસ્તો આવું તો છે। આપણે બેઝ 1 ની વાત કરીએ। બેઝ 1 માં આપણને કેટલા ત્રિકોણ મળે છે એનો સરવાળો કરો 1 + 2 + 3। આમાં પણ એ સિસ્ટમથી તમે આગળ જશો તમને જવાબ મળે છે। મેં વિસ્તૃત તમને સમજાવવાની ચેપ્ટરમાં આપેલી છે। બેઝ 2 ની વાત કરીએ। બેઝ 2 માં આપણે 1 અને 2 ત્રિકોણ બન્યા છે એટલે 3 થશે। આ 3 ને 2 5 ને 1 6 થશે। અને અહીંયા બેઝ 3 ની વાત કરીએ તો એમાં આપણે 5 ત્રિકોણ બન્યા છે 1 2 3 4 5। તો આની અંદર આપણે જોઈ લઈએ એનો સરવાળો કરો 1 + 2 + 3 + 4 + 5, તો એનો જવાબ આવે 15। આનો ટોટલ સરવાળો કરો તો જવાબ આવે 24, તો જવાબ આવશે B 24 દોસ્તો। આન્સર નંબર 14 ની તરફ જોઈએ। 14 માં શું છે? અહીંયા આકૃતિને આપણે પહેલા સીધી કરી દઈએ। તો આ આકૃતિને જ્યારે તમે સીધી કરો તો આકૃતિ આવી બને છે। હવે આના આપણે ગણી લઈએ। આના 1 2 1 2 ભાગ આલીએ 1 2 1 અને 2। હવે બેઝ 1 ની વાત કરીએ તો એમાં આપણે આ બેઝ 1 છે, આ બેઝ 2 છે, એમાં આપણે એની સંખ્યા ગણીએ તો 1 + 2 કેટલા થાય 3, નીચે 1 + 2 કેટલા થાય 3, તો 3 ને 3 6, તો આના ત્રિકોણની સંખ્યા બનતી કેટલી છે 6 સંખ્યા છે। ચલો જઈએ ઝડપથી પ્રશ્ન નંબર 15 તરફ। પ્રશ્ન નંબર 15 માં દોસ્તો કશું નથી, ખૂબ જ સરસ મજાનું છે। અહીંયા આપણને પહેલા આપણે આ આકૃતિને નામ આપી દઈએ દોસ્તો। અહીંયા આપણે A નામ આપીએ, એની સામેના રેખાખંડને છેડાને B નામ આપીએ, પછી આપણે અહીંયા C આપીએ દોસ્તો C, અને અહીંયા સામે D આપીએ, અંદર આપણે અહીંયા E આપીએ E, અને F, આ F અને આ G। આ રીતે આપણે ત્રિકોણને નામ આપી દીધા। હવે આપણે એને વહેંચી દઈએ 1 2 3 અને અહીંયા 1 અને 2, આ રીતે આપણે વહેંચી દીધા। હવે ત્રિકોણની કુલ સંખ્યા જ્યારે આપણને શોધવાની કે તો ત્રિકોણ ABC પ્લસ ત્રિકોણ ABD, ત્રિકોણ ABC પ્લસ ત્રિકોણ ABD થી બનતા ત્રિકોણોની સંખ્યા। તો આમાં જો આમાં કેટલા બને છે? આમાં 1 2 3 એટલે 5 બને છે, અને આમાં 1 2 એનો સરવાળો કરો એટલે 3 બને। 3 ને 2 3 ને 1 4 નો બરાબર, આમાં સરવાળો કરો એટલે 5 બને છે, અને આમાં 3 બને છે। તો હવે આપણે આનો સરવાળો કરીએ તો 5 ને 3 કેટલા થાય? જવાબ આવે એ
8. હવે પ્રશ્નમાં શું છે 16 અને 17 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે આપણે જણાવવાનું છે. હવે ચોરસની કુલ સંખ્યા આપણને પૂછી છે તો ચોરસની કુલ સંખ્યા બરાબર નાના ચોરસથી બનતા ચોરસ. તો નાના ચોરસથી બનતા ચોરસની વાત કરીએ તો એ 5 1 2 3 4 5 એની અંદર તો 5 ગુણ્યા 5 કરો તો પહેલા તો 25 એ બન્યા. પછી 4 બ્લેન્ક ચોરસ લઈએ 1 2 3 4 બરાબર 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 એમ કરીને 5 ગુણ્યા 5 કર્યા અને અહીંયા આપણે 4 લઈએ તો એ 4 બ્લેન્ક ચોરસ છે. પછી 4 બાજુથી બનતા ચોરસ ચારે બાજુથી બનતા ચોરસ પણ 4 બનશે અને એક બહારનો આ મોટો ચોરસ દોસ્તો એ 1 બનશે. તો 25 ને 4 29 30 ને 4 34 તો જવાબ આવશે સી 34. ચલો આગળ જે આન્સર નંબર 17 ઉપર દોસ્તો અહીંયા શું છે તો અહીંયા પહેલા આનો ઉપરનો ગણ લેવાના 1 2 3 4 અને 5 અને નીચે 1 અને 2. તો હવે આની અંદર શું કરવાનું છે અહીં સ્તંભની સંખ્યા 5 અને હારની સંખ્યા 2 છે. આ સ્તંભ કેટલા છે 5 અને હાર કેટલી છે 2 દોસ્તો. આ 2 છે એટલે આપણે એનો સરવાળો કરવાનું છે. એટલે ચોરસની આપણે કુલ સંખ્યા શોધવાની હોય તો ઘટતા ક્રમમાં સ્તંભની સંખ્યા અને ઘટતા ક્રમમાં હારની સંખ્યાનો આપણે ગુણાકાર કરવો પડે. તો 5 ગુણ્યા 2 4 ગુણ્યા 1 અને 3 ગુણ્યા 0. તો જ્યારે આપણને 5 ગુણ્યા 2 એટલે પહેલા આ 5 સાથે 2 નો ગુણાકાર કરવાનો એટલે એ જવાબ આવશે 10. પછી ઘટતા ક્રમમાં એટલે 4 ગુણ્યા 1 બરાબર એટલે 4 આવશે અને 3 ગુણ્યા 0 તો જવાબ 0 આવે કારણ કે આપણે જો 2 છે આમ ક્રોસમાં ગણતરી કરવાની છે. તો અહીંયા 10 ને 4 14 તો જવાબ આવશે 14. 18મો જોઈએ પ્રશ્ન નંબર 18 અને 19 માં દર્શાવવામાં આવેલ કેટલા લંબચોરસ છે શોધવાનું છે આપણે. 18 ની અંદર દોસ્તો પણ આપણે એ જ કરવાનું છે. અહીંયા 1 2 3 અને 4 નામ આપી દઈએ 1 2 3 અને 4 બંને બાજુ 4 4 છે. લંબચોરસની કુલ સંખ્યા શોધવાની છે. તો હારનો કુલ સરવાળો કેટલો થાય તો 1 + 2 + 3 + 4 અને ઉપરનો આડો સરવાળો ને ઊભો સરવાળો કરવાનો છે. સ્તંભનો સરવાળો કેટલો થાય ગુણ્યા એનો પણ 1 + 2 + 3 + 4 કરીએ. હવે 4 ને 3 7 7 ને 2 9 9 ને 1 10 ગુણ્યા 10 થશે તો દાય દાય 100 તો જવાબ આવશે ડી 100. ચલો આગળ જોઈએ 19મા પ્રશ્નમાં પણ આપણે સેમ વસ્તુ કરીશું દોસ્તો. એમાં પણ 1 2 3 4 નામ આપી દઈશું 1 2 3 4 1 2 3. હવે એમાં આપણે સરવાળો ઊભો ને આડો કરીશું તો 1 + 2 + 3 + 4 અને ગુણ્યા 1 + 2 + 3. હવે 4 ને 3 આપણે આ ગણ્યો તો 10 થયો ગુણ્યા 3 ને 2 5 ને 1 6 તો આમાં જવાબ આવે 60. તો 19મો જવાબ આવે સી 60. ચલો 20મા દાખલાની વાત કરીએ. 20મો શું કહે છે આમાં કેટલા ચોરસ થાય દોસ્તો તો આપણે એને નંબર આપી દઈએ 1 2 3 અને 4 ચોરસ આપી દીધા. હવે લંબચોરસની કુલ સંખ્યા દર્શાવે છે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસની કુલ સંખ્યા આપણને 4 મળે છે. ચલો આગળ જોઈએ દોસ્તો પ્રશ્ન નંબર 22 ની વાત કરીએ. હવે અહીંયા મૂળાક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. હવે FORM છે તો એને આપણે ગોઠવણી કરીએ તો પહેલો બને ABCD બોલતા જવાનું મનમાં FM મૂળાક્ષર FORM છે ABC ના ક્રમમાં તમે ગોઠવતા જાઓ તો F પછી M આવે પછી આવે O અને પછી આવે R. તમે મૂળાક્ષર બનમાં ABCD બોલતું જવાનું અને ગોઠવતું જવાનું તો FMOR એટલે જવાબ બને છે ડી આ થાય છે. એક્ઝામને તમે ગોઠવતા જાઓ તો AEM અને X AEMX એટલે AEMX તો સી જવાબ બને છે. આને ગોઠવતા જઈએ ABCD EFG HIJ KL MN OP Q R S T M કરતા તો સૌપ્રથમ આની અંદર શું આવશે રિઝલ્ટની અંદર સૌપ્રથમ બનશે દોસ્તો E આવશે પહેલો E પછી L પછી R પછી S પછી T અને પછી U. તો આ જવાબ બને છે બી જવાબ. મેરિટની વાત કરીએ મેરિટને આપણે જ્યારે ગોઠવતા જઈશું તો મેરિટમાં દોસ્તો પહેલું E બનશે પછી I M R અને T. આ વિકલ્પ કયો છે તો આ વિકલ્પ એ બને છે. અને થેન્ક્સ આ 25મો પ્રશ્ન જોઈ લઈએ. થેન્ક્સમાં શું કરવાનું છે થેન્ક્સને આપણે ગોઠવીશું તો સૌપ્રથમ એ બનશે અહીંયા પહેલો એ આવશે પછી આવશે ABCD પ્રમાણે H આવશે પછી K N S અને T. આને આપણે ગોઠવવા જઈએ તો આ જવાબ બને છે ડી. ચલો અહીંયા આપણે દર્શાવેલ સાચો જવાબ લખવાનો છે કરકસર. હવે આને આપણે સરવાળો કરવાનો છે કરકસર. તો ક એટલે આપણે જોઈ લેવાનું 1 છે ક એટલે 1 ર એટલે જોવાનું 2 પછી ક એટલે 1 સ એટલે 3 અને ર એટલે 2 તો 12132 તો 12132 સોરી ર એટલે કેટલા છે જુઓ અહીંયા ભૂલ કરી ર એટલે 5 છે ર એટલે 5 છે તો 15135 કરવાનું છે ભૂલ થઈ આપણી. ફરી જોઈ લઈએ કરકસરનું આપણે જો ક 1 5 1 3 અને 5 તમે ગોઠવજો તો આ કયો બને છે જવાબ આ બને છે બી જવાબ દોસ્તો. તરસની આ રીતે તમે જે તરસનો ત છે એની ઉપર કયો સંખ્યા લખેલો છે જોવાનો છે 9 5 અને 6 માં છે 3 953 તો એ બને છે સી જવાબ.
28 ની વાત કરીએ તરતમાં જોઈએ તો તરતમાં બનશે 9 5 9 ડી જવાબ બનશે. રમતમાં જોઈએ તો રમતમાં બનશે 5 2 9 5 2 9 તો 5 2 9 એટલે ડી જવાબ બને છે. અને 30 ની અંદર જો દોસ્તો 3 5 3 એટલે કે સી જવાબ બનશે. ચલો 31 પ્રશ્નની વાત કરીએ દોસ્તો. 31 શું છે? અહીં વિકલ્પમાં તમને 4 આપેલા છે, એમાં અલગ પડતી આકૃતિ શોધવાની છે. હવે 4 ની આકૃતિ જુઓ તો આમાં અલગ કઈ પડે છે? તો જો પ્રથમ 3 આકૃતિમાં ગોળ ટપકા છે એ ત્રિકોણની બાજુમાં છે. દેખાય છે તમને? ત્રિકોણની બાજુમાં છે. જ્યારે આ જે ડી વિકલ્પમાં છે એ ગોળ ટપકા છે એ ત્રિકોણની અણીની બાજુમાં છે. અહીં જુઓ, અહીંયા છે. અને જ્યારે આ બધા છે એ ત્રિકોણની બાજુમાં છે. તો અહીંયા વિકલ્પ ડી છે એ અલગ પડે છે. ગોળ ટપકા ત્રિકોણની બાજુમાં છે, જ્યારે વિકલ્પ ડીમાં ગોળ ટપકા છે એ ત્રિકોણની અણીની બાજુમાં છે. અને આમાં છે ત્રિકોણને એ રીતના છે. બરાબર. ચલો આગળ જોઈએ. વિકલ્પ નંબર પ્રશ્ન નંબર 32 જોઈએ. પ્રશ્ન નંબર 32 સી આકૃતિ અલગ પડે છે. કઈ આકૃતિ જોઈ લઈએ આપણે. કારણ કે આકૃતિ જે એ બી અને ડી છે, આ એ, આ બી અને ડી છે, એ આકૃતિમાં 4 સરખા ભાગ પડે છે, જ્યારે સી માં 4 સરખા ભાગ પડતા નથી. અહીંયા નાનું મોટું થઈ જાય છે. બરાબર. ચલો 33 નંબરનો જવાબ જોઈ લઈએ. 33 દોસ્તો બી જવાબ આવશે. કેમ બી જવાબ આવશે જોઈ લઈએ. કારણ કે આકૃતિ બી છે, બાકીની 3 આકૃતિ અલગ પડે છે. કઈ રીતે અલગ પડે છે? કે આકૃતિ બી સિવાયની તમામ આકૃતિઓ બંધ છે, જ્યારે આકૃતિ બી છે ખુલ્લી છે. જો આ બધી બાજુથી બંધ છે, જ્યારે આ આકૃતિ ખુલ્લી છે. 34 દોસ્તો કયો જવાબ જોઈ લઈએ. 34 આપણો જવાબ બને છે ડી. હવે કઈ રીતે બને છે કે 34 આકૃતિ ડી બધા કરતા અલગ પડે છે? કારણ કે બાકીની જે 3 આકૃતિ છે તેની ઉલટી આકૃતિ તેની અંદર છે. બરાબર. તમે જુઓ, એની ઉલટી આકૃતિ એની અંદર છે. 34 શું જવાબ આવશે? ડી. 34 ડી જવાબ આવશે. આની ઉલટી આની અંદર છે, આની ઉલટી આની અંદર છે, આની ઉલટી એની અંદર થતી નથી. એટલે આની ઊંધી આકૃતિ આમાં બનતી નથી. બાકીમાં બધામાં એની ઊંધી આકૃતિની અંદર છે. 35 નો જવાબ જોઈ લઈએ. 35 નો જવાબ દોસ્તો શું બનશે જોઈ લઈએ આપણે. 35 નો જવાબ બનશે આપણે એ બનશે દોસ્તો. કઈ રીતે બનશે જોઈ લઈએ. 35 ની અંદર એ છે બાકીની 3 આકૃતિથી અલગ છે. કેમ અલગ છે? તો કારણ કે બાકીની 3 આકૃતિઓમાં અલગ પડે છે. કારણ કે બાકીની 3 આકૃતિમાં ટપકા જેટલા આકૃતિમાં છે તેના કરતા એક ટેપકું બહાર વધારે છે, જ્યારે એમાં અંદર અને બહાર બધા સરખા. જો અહીંયા 1 છે તો અહીંયા 2 બાર છે, અહીંયા 3 છે તો અહીં બહાર 4 છે, અહીંયા 2 છે તો બહાર 3 છે, અહીંયા 4 અંદર છે તો 4 બહાર છે. એટલે આ આકૃતિ અલગ પડે છે. 36 જો વ્હાઇટ બરાબર 24,680 અને બ્લેક બરાબર 13,569 થતો હોય તો ક્લિક બરાબર કેટલું થાય? અહીંયા દોસ્તો આપણે એબીસીડી ની અંદર આને ગોઠવવાનું છે કે ભાઈ વ્હાઇટ છે તો ડબલ્યુ માં 2 છે, એચ માં 4 છે, આઈ બરાબર આ કોડિંગ લેંગ્વેજ છે, ટી બરાબર 8 છે અને ઈ બરાબર 0 છે. બ્લેક ને પણ આ રીતે ગોઠવ્યો છે. તો જ્યારે તમે ક્લિકને આ રીતે ગોઠવશો તો સી બરાબર 7 બનશે, એલ બરાબર 3 બનશે, પછી આઈ બરાબર 6 7 અને 9 આ ભાષા બનશે 73,679 73,679 એટલે જવાબ આવશે ડી. ચલો એક્સ ઈ બરાબર 135, મેટ બરાબર 214 અને એક્ઝામ બરાબર કેટલા? તો એક્ઝામ બરાબર દોસ્તો આ પ્રમાણે તમે કરતા જશો તો ઈ બરાબર 5 બને છે, એક્સ બરાબર 3 બને છે, એ બરાબર 1 અને એમ બરાબર 2. 53 બાર છે એ જવાબ. ચલો આગળ જોઈએ. 38મો જવાબ એપલ બરાબર અને તો આ યોઝો બરાબર શું બને? એપલ બરાબર ઝેડ કે ઓ વી બને છે, તો ઓઝો બરાબર શું બને? તો યોઝો બરાબર બને દોસ્તો આપણે જોઈ લઈએ. વાય બરાબર શું છે? આના કરતા શું છે? આમાં કશું કરવાનું નથી. મૂળ મૂળાક્ષરોને ઉતરતા ક્રમમાં મૂળાક્ષરો આપેલા છે. આ એપલ છે તો એ બરાબર ઝેડ, પી બરાબર કે એલ બરાબર ઓ અને ઈ બરાબર વી. તો આની અંદર તમે વાય બરાબર કેટલા અને ઊંધી એબીસીડી કરો તો વાય બરાબર બી, ઝેડ બરાબર એ, ઓ એટલે એલ. તો બોલ બને છે. જવાબ આવશે બી. ચલો 39મો પ્રશ્ન. જો બેટ બરાબર એબીએસ અને ઈઝીઝી બરાબર ડીએસએફ તો આઈએસસી. તો બી નો પહેલો મૂળાક્ષર એ છે દોસ્તો. અહીંયા જવાબ આવશે ડી. કેમ? તો જો બી નો પહેલો મૂળાક્ષર એ છે. બરાબર. પછી શું કહે છે? એની પાછળનો મૂળાક્ષર બી છે. આ એની પાછળનો મૂળાક્ષર બી છે. ટી ની પહેલાનો મૂળાક્ષર એસ છે. તો આ જે ટી ની પહેલાનો મૂળાક્ષર એસ બને છે. તો આ રીતે તમે આઈસ ગોઠવવા જાઓ તો આઈસમાં દોસ્તો 39 ની અંદર અહીંયા તેવી જ રીતે ઈ ની પહેલાનો મૂળાક્ષર એમ કરતા જાઓ તમે 3 ને ગોઠવતા જાઓ આમાં, તો એમાં આઈસ બરાબર એચ ડી ડી બને છે. ચલો 40મા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ દોસ્તો. 40માં શું આવે છે? એસઈબી બરાબર 78 હોય તો મેરિટ બરાબર કેટલું થાય? તો એસઈબી બરાબર 78 હોય તો એસ બરાબર 19 બને છે. બરાબર. આમાં શું છે તમારે? એસ બરાબર 19, ઈ બરાબર 5 અને બી બરાબર મૂળાક્ષરોના એબીસીડીમાંનો ક્રમ કયો છે? તો 19,
5 અને આ 2 તેનો સરવાળો કરીને અને 3 વડે ગુણો તો જવાબ આવે 78. રીતે મેરિટમાં કરીએ આપણે તો m બરાબર 13 વત્તા 5 વત્તા 18 વત્તા 9 વત્તા 20 આનો આપણે સરવાળો કરીએ છીએ તો 65 બને છે અને 65 ને આપણે 5 વડે ગુણીએ છીએ તો જવાબ આવે છે 325. એટલે કે ડી જવાબ આવશે 325. ચલો આમાંથી એક વિકલ્પ અલગ પડે છે. કયો વિકલ્પ અલગ પડે છે જોવાનું છે. અહીંયા ષટકોણ અલગ પડશે દોસ્તો. કેમ અલગ પડશે? કારણ કે ભૂમિતિમાં પ્રિઝમ, શંકુ અને નળાકાર એ આકૃતિઓ છે, જ્યારે ષટકોણ નળાકારની આકૃતિ હોય છે પણ ષટકોણની હોતી નથી. બરાબર ભૂમિતિમાં. ચલો આ ત્રણની આકૃતિ જોડે છે ભૂમિતિમાં. અને 42માં પ્રશ્નની વાત કરીએ દોસ્તો. 42 ની અંદર શું છે? ટેનિસ, ટેબલ ટેનિસ, ચેસ અને સાપસીડી. તો અહીંયા ટેનિસ અલગ પડશે. કેમ અલગ પડશે? કારણ કે આ ત્રણ છે એ ઇન્ડોર ગેમ છે અને આ છે એ આઉટડોર ગેમ છે, એટલે અલગ પડે છે. 43 નો જવાબ આવશે દોસ્તો એ મૂળ અલગ પડે છે. કેમ અલગ પડે છે? બાકીના ત્રણે ત્રણ જમીનની બહાર છે, જ્યારે મૂળ છે જમીનની અંદર છે. ચકલી, પેગ્વિન, કાળોકોસી અને પોપટ એ ચારની અંદર શું અલગ પડે છે? તો એમાં પેગ્વિન અલગ પડે છે. કેમ પેગ્વિન અલગ પડે છે? કારણ કે ચકલી, કાળોકોસી અને પોપટ ઉડી શકે છે, તેમજ જ્યાં ઝાડપાન હોય ત્યાં બધા જોવા મળે છે, જ્યારે પેગ્વિન માત્ર ઠંડા પ્રદેશોમાં જોવા મળે છે. ડિસેમ્બર, જૂન, જાન્યુઆરી અને માર્ચ ચારની વાત કરી છે દોસ્તો. એમાં જૂન અલગ પડે છે. કેમ? કારણ કે બાકીના બધામાં માર્ચ માસના 31 દિવસ હોય છે, જ્યારે જૂનના આપણે 30 દિવસ હોય છે. બાકી બધાના 31 દિવસ છે. લોકગીત, ગઝલ, હાઇકુ અને નિબંધ. આમાં દોસ્તો 46માં પ્રશ્નમાં નિબંધ અલગ પડે છે. કેમ નિબંધ અલગ પડે છે? કારણ કે આ બધા એ કાવ્યના પ્રકાર છે, જ્યારે નિબંધ એ ગદ્યનો પ્રકાર છે. 2, 4, 3 અને 5. 47માં જવાબ આવશે દોસ્તો 4 આવશે. કેમ 4 આવશે? કારણ કે અહીં કારણ કે 2, 3 અને 5 અવિભાજ્ય છે, જ્યારે 4 એ વિભાજ્ય સંખ્યા છે. આંખ, હાથ, નાક અને કાન. આની વાત કરીએ તો અહીંયા આપણે બી અલગ પડે, નાક અથવા હાથ બે અલગ પડે છે. અહીં વિકલ્પ સી અને 3, કારણ કે આંખ, હાથ અને કાનની સંખ્યા 2 છે, જ્યારે નાકની સંખ્યા 1 છે. બરાબર. એ રીતે આપણે અહીંયા 2 જવાબ આવી શકે. તમે એ રીતે પણ નાક લખી શકો. આ બધા 2 છે. એ રીતે આ પણ આવે. અને કદાચ કોઈ આ જવાબ લખે દોસ્તો ત્યાં પણ સાચો આપી શકાય, કારણ કે આ 3 મોઢા પરના ભાગ છે, જ્યારે આ શરીરના અલગ જગ્યા પર આવેલો ભાગ છે. એટલે આ એ રીતે પણ અહીંયા 2 જવાબ બને છે. સી બી બને અને બી બને. ખાંડ, પાણી, હવા અને નમક. 49ની વાત છે તો હવા અલગ પડે છે. કેમ? કારણ કે આ ત્રણને આપણે સ્પર્શી શકીએ છીએ, જ્યારે હવાને સ્પર્શી શકતા નથી. NK, UX, DG અને HK. આની અંદર દોસ્તો NK એ અલગ પડે છે, કારણ કે UG, DX અને HK મૂળાક્ષરો ચડતા ક્રમમાં દર્શાવેલા છે, જ્યારે NK છે એ મૂળાક્ષર ઉતરતા ક્રમમાં ગોઠવેલો છે દોસ્તો. બાકીના બધા ABCD EFG, ABCD EFG, U પછી X આવે, H પૈકી આવે, જ્યારે આમાં ઊંધી રીતે લખાયેલો છે. 51માં પ્રશ્નની વાત કરીએ. અહીંયા શું છે દોસ્તો? અરીસા સાપ છે. અરીસા સાપ હોય ત્યારે આકૃતિને આખી આના ઉપર ઊંધી ગોઠવવાની. જેના ઉપર ફીટ બેસે એ દર્પણ પ્રતિબિંબ બને છે. તો આની આકૃતિના આની ઉપર ફીટ બેસાડી, આની ઉપર બેસાડી, આમ ને આમ ઊંચી કરીને આ આકૃતિ છે એને આમ ને આમ ઊંચી કરીને આની ઉપર ઊંધી મૂકતા જવાનું. જેના ઉપર આપણને યોગ્ય લાગે તો અહીંયા એ જવાબ આવશે દોસ્તો. 52 ની અંદર પણ એ જવાબ આવશે દોસ્તો. આ આકૃતિને આમ કરો એટલે ત્યાં સેટ થાય છે. 53 નંબરની આકૃતિમાં સી જવાબ બને છે. 54 નંબરની આકૃતિમાં દોસ્તો સી જવાબ બને છે. અને 55માં આકૃતિમાં બને છે. આ આકૃતિને આમ નામ ઊંધી કરો તો એમાં જવાબ બને છે એ. ચલો ડેન્ગ્યુ રોગ છે દોસ્તો. તો તલવાર શું છે? તો તલવાર એ છે હથિયાર. જવાબ આવશે બી, હથિયાર. ડોક્ટર એટલે નિદાન છે. તો શિક્ષક શું છે? તો શિક્ષક છે. ડોક્ટર નિદાન કરે તો શિક્ષક ભણાવે, એટલે શિક્ષકમાં જવાબ આવશે એ. હિન્દુ મંદિરમાં જાય તો ખ્રિસ્તી ક્યાં જાય? તો ખ્રિસ્તી જાય ચર્ચમાં, એટલે જવાબ આવશે સી. 59માં મિલીગ્રામ, ક્વિન્ટલ. બરાબર. દળ એટલે કિલોગ્રામ. તો લંબાઈ એટલે શું? તો લંબાઈ એટલે મીટર, એટલે જવાબ આવશે ડી. ટ્રેન તો પાટા, તો વિમાન એટલે આકાશ. જવાબ આવશે સી. ચલો 61 થી આપણે અહીંયા જોઈ લઈએ. આમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં જ ગોઠવવાના છે. બરાબર. હવે અહીંયા શું જવાબ બનશે જોઈ લઈએ. પોલીસ, ગુનો, સજા, ચુકાદો અને સુનાવણી. તો પહેલા 2 નંબર આવશે. આ એક ગુનો થાય. ગુનો થાય પછી પોલીસ આવે. પોલીસ આવે પછી સુનાવણી થાય. સુનાવણી થાય પછી ચુકાદો આવે. અને ચુકાદો થાય પછી સજા થાય. તો આ ક્રમ બને છે. તો આ ક્રમ ક્યાં બને છે? તો એમાં બને છે. ચલો લણણી, વાવણી, ખેડ, ખાતર અને ઉગવું. તો પહેલા શું થશે દોસ્તો? પહેલા ખેડ થશે, એટલે કે 1 નંબરમાં ખેડ આવશે. પછી થશે વાવણી, પછી થશે 5 નંબર ઉગવું, અને પછી 4 નંબરમાં થશે ખાતર. 1, 2 અહીંયા 3 થશે, અહીંયા 4 અને 5 નંબરમાં થશે લણણી. તો આ રીતે જવાબ જોવા જઈએ તો ડી જવાબ બને છે. સોરી 3, 2, 3 1, 2 એ રીતે જોવા જઈએ તો જવાબ બને છે બી દોસ્તો. 3, 2, 5, 4, 1.
હવે મૂળાક્ષર, શબ્દ સમૂહ, શબ્દ, વાક્ય અને ફકરો. તો હવે આમાં શું કરે, પહેલા મૂળાક્ષરોને ભેગા કરતા શબ્દ બને, એટલે પહેલો નંબર મૂળાક્ષર આવશે, ત્યારબાદ શબ્દ આવશે, ત્યારબાદ શબ્દ પછી આવે શબ્દ સમૂહ, પછી વાક્ય અને પછી ફકરો. આને ક્રમમાં ગોઠવવા જઈએ તો 63 નંબરમાં જવાબમાં આવે છે સી. 64 પ્રશ્નની વાત કરીએ દોસ્તો, 64માં ગામ, મિલીગ્રામ, મેટ્રિક ટન, કિલોગ્રામ, ક્વિન્ટલ. આને આપણે જ્યારે ગોઠવતા જઈએ ત્યારે સૌપ્રથમ મિલીગ્રામ આવશે, મિલીગ્રામ પછી આવશે ગ્રામ, ગ્રામ પછી આવશે કિલોગ્રામ, કિલોગ્રામ પછી આવશે 64માં પ્રશ્નમાં કિલોગ્રામ પછી આવશે ક્વિન્ટલ અને પછી મેટ્રિક ટન, મેટ્રિક ટન. તો જ્યારે આ રીતે આપણે ગોઠવવા જઈએ છીએ ત્યારે એ બને છે ડી જવાબ બને છે. ખેલાડીઓની સંખ્યાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં આપણે ખેલાડીઓમાં જો ટેનિસની રમતમાં 2 ખેલાડી હોય દોસ્તો, ટેનિસની અંદર આપણે જોઈએ છે 2 ખેલાડી હોય છે, વોલીબોલની રમતમાં 6 ખેલાડી હોય, પછી કબડ્ડીની રમતમાં 7 ખેલાડી હોય છે, ક્રિકેટમાં આપણે જાણીએ છીએ કે ક્રિકેટની રમતમાં 11 ખેલાડી હોય છે અને ખોખોની અંદર 9 ખેલાડી હોય છે. હવે આને આપણે ગોઠવવા જઈએ તો ચડતા ક્રમમાં ગોઠવવા છેલ્લેથી બીજે કઈ રમત આવશે? આમ કરવા જઈએ તો છેલ્લેથી બીજી રમત આવે ખોખો દોસ્તો, બરાબર. ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે ઉપર 11 આવે, 11 પછી નીચે 7 આવે, બરાબર. ચલો હવે જોઈએ, નીચે આપણે દર્શાવેલ શબ્દોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં એટલે પહેલું મોટું, નાનું, 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 નાનું. તો પહેલા આવે સૂર્ય, સૂર્યથી નાની પૃથ્વી, ચંદ્ર, ચંદ્રથી નાનું પૃથ્વી, પૃથ્વીથી નાની એશિયા અને એશિયાથી નાનો ભારત. તમે આ રીતે ગોઠવતા જશો સૂર્ય, ચંદ્ર, એશિયા, પૃથ્વી, એશિયા અને ભારત, તો એ વિકલ્પ બને છે 66 ની અંદર. 66 ની અંદર સી જવાબ આવશે. પછી અહીંયા જોવા જઈએ સાપ્તાહિક, દૈનિક, પહેલું દૈનિક આવશે, દૈનિકથી મોટું, દૈનિકથી નાનું, બરાબર. આમાં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે પછી પહેલું આવશે સાપ્તાહિક, પહેલું સાપ્તાહિક આવશે, સાપ્તાહિકથી મોટું છે સાપ્તાહિક, પછી 4 પછી 1 આવશે, પછી સાપ્તાહિક આવશે 2 નંબર. સાપ્તાહિક પછી આવશે ત્રિમાસિક, ત્રિમાસિક પછી આવશે પાક્ષિક અને પછી ત્રિમાસિક ને છેલ્લે દિવાળી અંક. એટલે આનો જે જવાબ બને છે એ જવાબ બને છે 67માં જવાબ બને છે એ આવશે 4 1 3 5 2, 4 1 3 5 2. રજત જયંતિ, વર્ષગાંઠ, સુવર્ણ જયંતિ, અમૃત મહોત્સવ અને હીરક જયંતિ. હવે આપણે જાણીએ છીએ કે રજત જયંતિ એટલે રજત જયંતિ દર 25 વર્ષે હોય દોસ્તો, રજત જયંતિ 25 વર્ષે, વર્ષગાંઠ 1 વર્ષે હોય, સુવર્ણ જયંતિ હોય દર 50 વર્ષે હોય, અમૃત મહોત્સવ હોય એ દર 75 વર્ષે હોય અને હીરક જયંતિ હોય એ હીરક જયંતિ દર 60 વર્ષે હોય. હવે આ રીતે આપણે ગોઠવવા જઈએ છીએ તો એમાં જવાબ બને છે ડી, 4 5 3 1 2. બાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ, કિલોબાઇટ અને ટેરાબાઇટ. તો એમાં સૌપ્રથમ ટેરાબાઇટ આવશે, ટેરાબાઇટ પછી બનશે ગીગાબાઇટ, ગીગાબાઇટ પછી બનશે મેગાબાઇટ, મેગાબાઇટ પછી બનશે કિલોબાઇટ અને કિલોબાઇટ ને છેલ્લા લાસ્ટમાં બાઇટ. શેરી, ઘર, ગામ, ઓરડો અને તાલુકો. તો પહેલો તાલુકો, તાલુકા પછી પહેલી શેરી, બરાબર, તાલુકો, તાલુકા પછી આપણે ઊંધું જવાનું છે, તાલુકાથી નાનું ગામ, ગામથી નાની શેરી, શેરીથી નાનું ઘર ને ઘરથી નાનો ઓરડો, બરાબર. હવે આગળ જોઈએ 71માં પ્રશ્ન નંબર જોઈએ દોસ્તો. અહીંયા શું છે, પ્લસની જગ્યાએ માઇનસ, માઇનસની જગ્યાએ પ્લસ, ગુણાની અથવા ભાગ્યા, ભાગ્યાની જગ્યાએ ગુણ્યા. આ દાખલો તમે ગણવાનો છે. હવે શું કહે છે, ભાગ્યાની અર્થ થાય છે ગુણ્યા અને માઇનસની જગ્યાએ થાય છે પ્લસ અને ગુણ્યાની જગ્યાએ થાય છે ભાગ્યા. હવે આ કરો તો 16 ચોક 64 પ્લસ 6, તો 64 ને 6 70, જવાબ આવશે એ 70. ચલો 72માં દાખલાની વાત કરીએ દોસ્તો. 72માં દાખલામાં આપણે પેલો ક્રમ યાદ રાખવાનો છે કે મૂળ શું છે, 25 + ગુણ્યા 3 છે. હવે આને સુધારીને આપણે લખવું હોય તો પ્લસની જગ્યાએ માઇનસ કરવાનું છે, આપણને ખબર છે. તો 25 - 3 ગુણ્યાની જગ્યાએ ભાગ્યા કરવાનું છે તો 2 થશે, બરાબર. બરાબર, તો 25 માંથી 3 જાય તો આપણને ખબર છે કે 22 રહે, 22 ભાગ્યા 2 કરો તો 11 રહે, જવાબ આવે બી 11. હવે અહીંયા જો 4 + 3, તો 4 + 3 છે, તો વત્તાની જગ્યાએ માઇનસ કરો, ભાગ્યાની જગ્યાએ કરો ગુણ્યા અને માઇનસ જગ્યાએ કરો પ્લસ. તો 4 માંથી 3 જાય તો 1 રહે, ગુણ્યા 10 માંથી 5 જાય તો 5, એટલે 5 એકા 10 માંથી 5 જાય તો 5, અહીંયા પ્લસ થઈ જાય ને, આ માઇનસ ની આપણે શું કરવાનું, પ્લસ. તો 10 ને 5 15, તો 15 એકા 15, સી જવાબ આવશે. 74 નો તમે આ રીતે જવાબ કરશો તો દોસ્તો એ 15 આવશે. 75 ની અંદર ની વાત કરીએ આપણે, 75માં 99 જવાબ બને છે
હવે જો ડિસેમ્બર મહિનાની 22મી તારીખે રવિવાર હોય તો તે મહિનાનો કયો વાર 5 વખત નહીં આવે? તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય દોસ્તો, આ કેલેન્ડરના પ્રશ્નો આવ્યા, રવિવારની તારીખો કઈ કઈ હોઈ શકે? રવિવારની તારીખો 1, 8, 15, 22, 29, સોમવારની તારીખો 2, 9, 16, 23, 30, બરાબર. તો ડિસેમ્બરમાં રવિ, સોમ અને મંગળ 5 વખત આવે છે, તેથી શનિવાર 5 વખત આવશે નહીં. આજે રવિવાર હોય તો 47 દિવસ પછી કયો વાર આવે? જો આજે રવિવાર હોય તો 47 ભાગ્યા 5 કરી દો દોસ્તો, 47 ભાગ્યા 7 કરો એટલે 5 આવે છે દોસ્તો. હવે 47 પછી આવતો વાર કયો? તો રવિવારનો કોડ નંબર વત્તા શેષના દિવસો. તો અહીંયા આપણે વાત કરીએ 47 દિવસ પછી આવતો વાર છે શુક્રવાર. જો 15મી ઓગસ્ટ 2019 નો ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2020માં કયો વાર આવે? તો 78 નો જવાબ બને છે બુધવાર દોસ્તો. તમે કોના બાપના દીકરા? આવો પ્રશ્ન તમારે પૂછાય. હવે આ આવ્યો પારિવારિક સંબંધોના પ્રશ્નો આવ્યા. તમે કોની બાપના દીકરા? તો તમારા ભાઈના પિતા હોય એ તમારા બાપ થાય, અને તમારા પિતા એક જ હોય એટલે તમે તમારા ભાઈના બાપના દીકરા થાય. તો જવાબ આવે એ ભાઈ. બરાબર. 80 ની વાત કરીએ, એક્સ એ વાય ની પત્ની છે, વાય ઝેડ નો પિતા છે, તો એક્સ એ ઝેડ નો શું થાય? હવે આપણે એ સમજવાનું છે કે એક્સ છે એ વાય ની પત્ની છે, બરાબર, અને એક્સ છે વાય ની પત્ની છે, અને ઝેડ છે વાય છે એ ઝેડ નો પિતા છે. તો એક્સ ઝેડ ની શું થઈ દોસ્તો? તો આ થઈ માતા. તો બી જવાબ આવશે માતા. 81 ની વાત કરીએ, 81 માં આવશે દોસ્તો ભાઈ, જવાબ આવશે સી આવશે. 82 ની વાત કરીએ, રોજ સૂર્યાસ્ત પછી સૂર્ય ઉત્તર દિશા તરફ મોં રાખીને ઉભો છે, તેનો પડછાયો કઈ દિશામાં હશે? સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશા તરફ મોં રાખીને ઉભો છે, તેનો હંમેશા પડછાયો પાછળની 82માં એટલે કે પૂર્વ દિશામાં હશે દોસ્તો. એનો પડછાયો સૂર્યાસ્ત છે એટલે પૂર્વ દિશામાં છે. રહીમ ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિલોમીટર ચાલે છે, બરાબર, અને ત્યારબાદ તે ડાબી બાજુ કાટખૂણે 8 કિલોમીટર ચાલે. તો હવે ઘરે પાછા ફરવાનું તેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે? તો ઓછામાં ઓછું એને તમે દાખલો ગણશો તો એ 10 કિલોમીટર અંતર કાપવું પડશે. 84 ની વાત કરીએ તો ઉત્તર દિશા તરફ ચાલે છે, પછી ચાલીને પછી જમણી બાજુ વળીને થોડું ચાલે છે, ત્યારે ડાબી બાજુ વળે તો તેનું મોં કઈ દિશા તરફ હશે? તો એનું મોં ઉત્તર દિશા તરફ હશે. 85મો જવાબ આવે, મોઈન અને મુસ્કાનની હાલની ઉંમરનો સરવાળો 28 વર્ષ છે, તો 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો બંનેની ઉંમરનો સરવાળો થશે 42 વર્ષ થશે. અજયની ઉંમર વિજયની ઉંમરના 3 ગણા કરતા 3 વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 77 વર્ષ થતો હોય તો વિજયની ઉંમર શોધો. તો આપણે બંનેની ઉંમરનો ધારો કે એક્સ કરીએ અને 3 ગણા કરતા 3 વર્ષ ઓછી, તો 3x - 3 કરીને બંનેનો ઉંમર સરવાળો 3 વર્ષ ઓછી છે અને 77 થતો હોય અને તમે આ દાખલો ગણશો તો 86માં જવાબ આવશે 20 વર્ષ, 87માં જવાબ આવશે 11 વર્ષ, 88માં દોસ્તો જવાબ આવશે 31 વર્ષ, અને 89માં જવાબ આવશે 10. 89 ની અંદર જવાબ આવશે 10. એક પેટીમાં 3 લાલ અને 2 સફેદ દડા રાખે છે, તેમાંથી 2 દડા પસંદ કઈ રીતે કરી શકાય? તો એનો જવાબ આવશે 89 ની અંદર 10 જવાબ આવશે. અને 2 સિક્કા એક સાથે ઉછાળવાની ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી? તો 2 સિક્કા ઉછાળતા કુલ 4 પરિણામ મળે. એચ મળે, હેડ મળે, હેડ ટેલ મળે, ટેલ મળે અને ટીએચ મળે. અને જ્યારે ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના 3 છે, તો 3 × 4 એટલે કે 3/4 સી જવાબ આવે દોસ્તો. અહીંયા આપણે 90 પ્રશ્નોના જવાબ તમને વિભાગ 1ના પ્રયત્નો કર્યા છે. કમેન્ટમાં દોસ્તો તમારું કંઈ સૂચન હોય તો તમે જણાવજો. એ સિવાય આનો બીજો ભાગ તમને તૈયારીમાં મળી જશે દોસ્તો. પહેલો ભાગ સોલ્વ કરીને તમે તૈયારીમાં બીજા ભાગ તરફ જઈ શકશો NMMS ના. તમને આ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જણાવવાનું છે. યસ સર લખવાનું ભૂલવાનું નથી. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.